નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ મહેશ કુમાર. બીજું મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું નગરપાલિકાની ઘણી બધી નિષ્કાળજી અને બેકાળજી હોય છે, જેનાથી સિટીની પબ્લિક ઘણી બધી હેરાન પરેશાન થતી હોય છે મિત્રો. તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો મોટા શહેરોની અંદર નગરપાલિકા, મહાનગરપાલિકા અથવા નાની સિટીઓની અંદર મિત્રો નગરપાલિકાની ઘણી બધી જવાબદારી હોય છે મિત્રો. લોકોની અરજીઓ હોવા છતાં તેઓ બેદરકારીના કારણે લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરતા હોતા નથી મિત્રો. વિગતવાર વાત કરીએ તો કોઈ પણ અરજદારે કોઈ પણ પ્રકારની જો અરજી આપી હોય, દાખલા તરીકે નળ કનેક્શનની, ગટરની, તો એનો કેટલા દિવસની અંદર મિત્રો નિકાલ કરવો જોઈએ. તો એની વિગતવાર મિત્રો તમને સમજાવું તો નળ કનેક્શનના નામ ટ્રાન્સફર કરવા માટે મિત્રો 1 દિવસની અંદર તેની જોગવાઈ છે. 1 દિવસમાં તેનો નિકાલ કરવો જોઈએ મિત્રો. ટેનેજ જોડાણ એટલે કે ગટર જોડાણ માટે મિત્રો 1 દિવસની અંદર તેમને નિકાલ કરવો જોઈએ. મિલકતના આકારણી પત્રકની નકલ મેળવવા માટે મિત્રો 1 દિવસની અંદર નગરપાલિકાએ આપી દેવી જોઈએ. જન્મની નોંધ કરવા માટે મિત્રો 1 દિવસની અંદર તેમને નિકાલ કરવો જોઈએ મિત્રો. લગ્ન નોંધણી પ્રમાણપત્ર મેળવવા માટે મિત્રો લગ્ન નોંધણીના ડોક્યુમેન્ટ વેરીફાઈ કર્યા બાદ 30 દિવસને પ્રમાણપત્ર મિત્રો ઇસ્યુ કરી દેવું જોઈએ મિત્રો. વોટર ટેન્કર મિત્રો જો ભાડેથી મંગાવવું હોય તો 1 દિવસની અંદર તમે ફોન કર્યા અથવા તો મેસેજ કર્યા બાદ 1 દિવસની અંદર તેનો નિકાલ કરો, યાની કે 1 જ દિવસની અંદર તમને પાણીની સુવિધા મળી જવી જોઈએ મિત્રો. રહેઠાણ અંગેનો મિત્રો પુરાવો જોતો હોય તો એ પણ માટે 1 દિવસની મિત્રો જોગવાઈ છે. એમ્બ્યુલન્સ ભાડે જોતું હોય તો પણ મિત્રો 1 દિવસની અંદર જોગવાઈ છે. જોનિંગ સર્ટિફિકેટ માટે મિત્રો પણ પ્લાન મેળવવા માટેની પણ એક અરજી કર્યાના 1 દિવસની અંદર મિત્રો નિકાલ કરો. જન્મના પ્રમાણપત્રની નકલ માગી હોય તો પણ મિત્રો 1 દિવસની અંદર નગરપાલિકાએ આપી દેવી જોઈએ. મરણના પ્રમાણપત્ર જો માગી હોય તો પણ મિત્રો અરજી કર્યાના 1 દિવસની અંદર આપી જોઈએ. હંગામી જમીન ભાડેથી મેળવવા માટે મિત્રો 1 દિવસની અંદર તેનો નિકાલ કરી દેવો જોઈએ મિત્રો. એમ્બ્યુલન્સ ભાડે માટે પણ મિત્રો 1 દિવસની અંદર નિકાલ કરવો જોઈએ. આવકનો દાખલા માટે જો અરજી કરી હોય તો પણ 1 દિવસની અંદર મિત્રો નિકાલ કરવો જોઈએ. વ્યવસાય વેરા નોંધણી પ્રમાણપત્ર સુધારા માટેની જો મિત્રો અરજી કરી તો પણ એનો મિત્રો 1 દિવસની અંદર નિકાલ કરવો જોઈએ મિત્રો. શોપ યાની કે દુકાન, કોઈ પણ પ્રકારની સિટીની અંદર દુકાન બનાવેલી હોય તો એનું લાયસન્સ મેળવવા માટે પણ 1 દિવસની અંદર નિકાલ કરવો જોઈએ. અરજી આપ્યાના 3 દિવસની અંદર મિત્રો. નળ જોડાણ રદ કરવા માટે મિત્રો જો અરજી અરજદારે આપી તો 4 દિવસની કમ્પલસરી મિત્રો એને નિકાલ કરવો જોઈએ. ડ્રેનેજ જોડાણ યાની કે ગટર જોડાણ રદ કરવા માટે મિત્રો કોઈ અરજી કરી હોય કોઈ અરજદારે તો 4 દિવસની અંદર મિત્રો તેને નિકાલ કરી દેવો જોઈએ. ફ્રૂટ લાયસન્સ યાની કે ફળફળાદી લાયસન્સ મેળવવા માટે જો કોઈ વ્યક્તિ અરજદારે જો અરજી કરી હોય તો મિત્રો તેને 4 દિવસની અંદર નિકાલ કરી દેવો જોઈએ. નળ જોડાણ મેળવવા માટે મિત્રો એને 5 દિવસની અંદર મિત્રો તેની અરજીનો નિકાલ કરવો દેવો જોઈએ. ગટર લાઇનની જોડાણ માટે મિત્રો અરજી કર્યાના 5 દિવસની અંદર કમ્પલસરી નગરપાલિકાએ તેનું જોડાણ કરી આપવું જોઈએ મિત્રો. નવા પ્લોટ, મિલકત, આકારણી રજિસ્ટ્રી દાખલ કરવા માટે મિત્રો અરજી કર્યાના 5 દિવસની અંદર મિત્રો તેનો નિકાલ કરવો જોઈએ. ઉદ્યોગ સ્થાપિત કરવા માટે મિત્રો એનઓસી યાની કે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ પ્રમાણપત્ર મેળવવું તો પણ અરજી કર્યાના 30 દિવસની અંદર મિત્રો નગરપાલિકાએ આપી દેવું જોઈએ. જોખમકારક યાની કે ફટાકડાની કે કોઈ પણ દુકાન કરવી હોય તો મિત્રો અરજી કર્યાના 30 દિવસની અંદર મિત્રો તેને પ્રમાણપત્ર ઇસ્યુ કરી દેવું જોઈએ. માહિતી અધિકાર અન્વયે મિત્રો કોઈ પણ અરજદારે માહિતી માગી હોય તો 30 દિવસની અંદર મિત્રો નગરપાલિકાએ સત્વરે કાયદાની જોગવાઈ પ્રમાણે માહિતી આપી દેવી જોઈએ મિત્રો. મિલકત ટ્રાન્સફર કરવા માટે મિત્રો કોઈ મકાન હોય, કોઈ પણ દુકાનો જો કોઈ વેચાણ કરતી હોય ટ્રાન્સફર કરવું હોય તો એની અરજી કર્યાના 30 દિવસની અંદર મિત્રો નગરપાલિકાએ તેમને પ્રમાણપત્ર આપી દેવું જોઈએ. બાંધકામ પરવાનગી ચિઠ્ઠી, મકાન બનાવવું હોય, દુકાન બનાવી તો એની જે બાંધકામ પરવાનગી ચિઠ્ઠી માગી હોય તો તે અરજી કર્યાના મિત્રો 90 દિવસની અંદર કમ્પલસરી મિત્રો આપી દેવી જોઈએ. લગ્ન નોંધણી કરવાની અરજી કર્યાના 7 દિવસની અંદર મિત્રો પ્રમાણપત્ર આપી દેવું જોઈએ. આ સિવાય મિત્રો નગરપાલિકામાં ગટરનું કોઈ લીકેજ હોય અથવા તો નળ કનેક્શન લીકેજ હોય તો તેની અરજીના 1 દિવસનો કમ્પલસરી નિકાલ કરવો જોઈએ મિત્રો. નળની અંદર દૂષિત પાણી આવતી હોય તો મિત્રો અરજી કર્યાના 1 દિવસને કમ્પલસરી મિત્રો એક જ દિવસે મિત્રો તેનો નિકાલ કરી દેવો જોઈએ. સફાઈ કામદાર માટેની જો કોઈ ફરિયાદ હોય તો આવતા રાઉન્ડ રેગ્યુલર ના હોય તો મિત્રો 1 દિવસની અંદર નિકાલ કરવો જોઈએ. મૃત પક્ષી, કોઈ શહેરની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ જનાવર, પક્ષી મરી ગયું હોય, મૃત પામી હોય અને જો મિત્રો તેના દૂષિત વાસથી રોગચાળો ના ફેલાય તેના માટે જો મિત્રો અરજી કરી હોય તો નગરપાલિકાએ એ જ દિવસે મિત્રો તેનો નિકાલ કરી દેવો જોઈએ. દવા છંટકાવ માટે જો મિત્રો તમારી વિગતવાર સોસાયટીની અંદર અથવા તો મહોલ્લાની અંદર આવતા ના હોય તો મિત્રો અરજી કર્યાના 1 દિવસની અંદર કમ્પલસરી દવાનો છંટકાવ કરવા માટે તેઓ આવવું જોઈએ એવી જોગવાઈ છે મિત્રો. ડોર ટુ ડોર કલેક્શન સુવિધા યાની કે તમારી સોસાયટી અંદર જે વાન આવતું હોય છે કચરા લેવા માટે એ રોજે રોજ ડોર ટુ ડોર, ઘર ટુ ઘર મિત્રો જે એને કચરો લેવા માટેની મિત્રો જોગવાઈ છે. જો ના આવે તો તમે ફરિયાદ કરો તો 1 જ દિવસની અંદર મિત્રો તેનો નિકાલ કરવો જોઈએ.
ભરેલ કન્ટેનર કંઈ ઉપાડવાની ફરિયાદ, યાની કે જો કચરાનું બહાર તમારે સોસાયટી બહાર કોઈ કન્ટેનર જો કચરાનું ભરેલું હોય અને જો લઈ ના જતા તો અરજી કર્યાના 1 દિવસની અંદર મિત્રો નગરપાલિકાએ ફરજિયાત તેનો નિકાલ કરવો જોઈએ મિત્રો. સ્ટ્રીટ લાઇટ રિપેર, યાની કે તમારી સોસાયટીની અંદર કોઈ લાઇટો બંધ હોય અને અરજી કર્યાના મિત્રો 1 દિવસની કમ્પલસરી જોગવાઈ છે કે રિપેર કરી દેવી જોઈએ. એમ્બ્યુલન્સ સેવા મિત્રો ના આવતી 1 દિવસની અંદર કમ્પલસરી જોગવાઈ છે તે આપવી જોઈએ. વરસાદી પાણીનો નિકાલ મિત્રો ના થતો, પાણી ભરાઈ રહેતું, રોગચાળાની ભય હોય તો મિત્રો 1 દિવસની અંદર તેનો નિકાલ કરવો જોઈએ, ફરજિયાત છે મિત્રો. પાણી મિત્રો સોસાયટીની અંદર પૂરતા પ્રમાણમાં આવતું ના હોય, પ્રેશરમાં ના આવતું હોય, પાણી ધીમું આવતું હોય, બિલકુલ પાણી આવતું ના હોય તો મિત્રો એની અરજી કર્યાના મિત્રો 5 દિવસની અંદર કમ્પલસરી નગરપાલિકાએ તેનો નિકાલ કરવો જોઈએ. મેન હોલ ગોબર ગટર લાઇન મિત્રો જેને કહેવાય છે એની સફાઈ નિયમસર ટાઈમસર થતી ના હોય તો નગરપાલિકાએ અરજી કર્યાના મિત્રો 5 દિવસની અંદર કમ્પલસરી મિત્રો કરી દેવી જોઈએ. રોડ પુરવણી, કચરો વિગડે ઉપાડવાની કામગીરી મિત્રો જો એની કોઈ પણ મિત્રો તમે ફરિયાદ કરો તો 7 દિવસની અંદર કમ્પલસરી નગરપાલિકાએ કરી દેવી જોઈએ મિત્રો. ગટર રિપેરિંગ હોય, ગટરનું કોઈ પણ કામ અટક્યું હોય, ઘણીવાર આવા બનાવ બનતા. આજે મિત્રો લેટેસ્ટ એક પાટણની શહેરની અંદર એક મિત્રો બનાવ બને છે જે ટીવી ન્યૂઝ ચેનલમાં આવે છે કે ગટર ઢાંકણા ખુલ્લા હોવાના કારણે એક આધેડ વ્યક્તિ મિત્રો તે પડી જતા તેનો માથાના ભાગે ખૂબ જ ઈજાઓ થતા આકસ્મિક રીતે મૃત્યુ થઈ છે. તો મિત્રો તેની જવાબદારી એના નુકસાની વળતર માટેની કે કોઈ પણ પ્રકારની જવાબદારી નગરપાલિકા મિત્રો બને છે. તો આ બાબતે નગરપાલિકા પર એક્શન લઈ શકાય છે, તેની વિરુદ્ધ કેસ પણ કરી શકાય છે, તેની વિરુદ્ધ દાવો પણ મિત્રો કરી શકાય છે. તો આ તમારી નજરમાં જો તમારી સોસાયટી, મહોલ્લા, જાહેર રસ્તા, એપ્રોચ રસ્તામાં કોઈ પણ જગ્યાએ જો મિત્રો જોવા મળે તો નગરપાલિકા સત્વરે મિત્રો એના માટે અરજી કરવી. 5 દિવસની અંદર મિત્રો નિકાલ ના કરે તો કાયદેસરની મિત્રો તમે કાર્યવાહી કરી શકો, ફરિયાદ પણ કરી શકો છો, નામદાર સિવિલ કોર્ટમાં દાવો પણ કરી શકો, નુકસાની વળતર પણ મિત્રો મેળવી શકો છો. તો આવા કોઈ પણ પ્રકારે મિત્રો તમારી ગટર રિપેર ના કરતા હોય અથવા તો ગટરના ઢોકણા ખુલ્લા હોય તો આવી સત્વરે મિત્રો તમે ફરિયાદ કરી અને કાયદેસરની કાર્યવાહી એક્શન નગરપાલિકા ઉપર લઈ શકો છો મિત્રો. પુલ રિપેરિંગ હોય ગટરનો તો પણ એ મિત્રો 5-7 દિવસની અંદર તેનો નિકાલ કરવાનો. અન્ય કોઈ પણ પ્રકારે મિત્રો ફરિયાદ હોય તો પણ નગરપાલિકાએ કમ્પલસરી 7 દિવસની અંદર મિત્રો નિકાલ કરવાનો હોય છે. રોડ ડેમેજ હોય મિત્રો, તમે જોતા હશો ઘણીવાર રોડ ડેમેજ, ખાડા ખડિયાના કારણે મિત્રો બાઇકો, સાયકલ, ગાડીના અકસ્માત થતા મૃત્યુ પણ પામતા. તો તેના માટે તમામ નુકસાની વળતર કે કોઈ પણ મિત્રો જવાબદાર ઓનલી ફોર નગરપાલિકા રહેશે. તમે એની પર ઓનલી ફોર નગરપાલિકા ઉપર કેસ કરી શકો છો, એના નુકસાની વળતર માટે કરી શકો છો, એની પર દાવો પણ કરી શકાય છે મિત્રો. તો એનો લેટ ગો કરવું ના જોઈએ મિત્રો. કોઈ પણ નગરપાલિકાની બેદરકારી હોય તો તમે સત્વરે તાત્કાલિક ધોરણે મિત્રો તેની પર એક્શન લો મિત્રો, ફરિયાદ કરો, અરજી કરો મિત્રો અને એના વિરુદ્ધ દાવા પણ કરી શકો છો મિત્રો. મિત્રો ગેરકાયદેસર કોઈ બાંધકામ કર્યું હોય જાહેર રસ્તા પર, રોડ ઉપર તો મિત્રો ફરિયાદ 10 દિવસની અંદર તેનો નિકાલ કરવાનો છે મિત્રો. રોગચાળો મિત્રો કોઈ જગ્યાએ ફેલાવો હોય ગંદકીથી તો પણ મિત્રો 10 દિવસની અંદર નગરપાલિકાએ અરજી કર્યા 10 દિવસમાં મિત્રો ફરજિયાત પ્રમાણે તેનો નિકાલ કરવાનો છે મિત્રો. જો આવા પ્રકારની તમારી આજુબાજુ સોસાયટીમાં કોઈ પણ પ્રકારે મિત્રો તમને જોવા જાણવા મળે તો તમારી જે તે સ્થાનિક નગરપાલિકાની અંદર સત્વરે મિત્રો અરજી કરો. આ મેં ગયા પ્રમાણે ટાઈમમાં મિત્રો કમ્પલસરી તેની જોગવાઈ પ્રમાણે મિત્રો નિકાલ કરવાનો છે. આ પ્રમાણે જો મિત્રો નિકાલ ના કરે તો તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી શકો છો. વકીલ મારફતે નોટિસ આપી દાવો પણ કરી શકો છો, ફરિયાદ પણ કરી શકો છો. તો મિત્રો આ હતી નગરપાલિકા. આવા કોઈ પણ પ્રકારે જો તમારું કામ સાંભળતી ના હોય તો આ પ્રમાણે મિત્રો તમે કમ્પલસરી નગરપાલિકા વિરુદ્ધ એક્શન લઈ શકો છો. સમય બાદ મિત્રો જો પણ તમને સંતોષકારક સેટિસ્ફેક્શન જવાબ ન મળે તો મિત્રો ખાસ કરીને ધ્યાન નોંધી લેજો મિત્રો કે સીએમ પોર્ટલ પર મિત્રો તમે જો આના વિરુદ્ધમાં મિત્રો લેખિતમાં તમે ફરિયાદ કરશો, ઓફલાઈન ઓનલાઈન મિત્રો ફરિયાદ સ્કેન કરવાનો છે જો તો મિત્રો એના 3 દિવસની અંદર સીએમ પોર્ટલ પરથી મિત્રો સીએમ કાર્યાલયમાંથી સીધો કલેક્ટરને ફોન કરશે. કલેક્ટર, મામલતદાર, પ્રાંત બધા દોડતા થઈ જશે મિત્રો. કારણ કે જો જ્યાં સુધી તમે લેટ ગોની ભાવના રાખશો ત્યાં સુધી તમારું કામ થવાનું નથી. એટલા માટે મિત્રો આ વિડીયોમાં ખાસ જુઓ અને જે તે નગરપાલિકા કોઈ પણ પ્રકારના આવા પ્રશ્નો હોય તો ઓન ધ સ્પોટ મિત્રો સીએલ પોર્ટલ પર મિત્રો આ ફરિયાદ કરી શકો છો. મિત્રો આવા ને આવા માહિતી માટે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. સબસ્ક્રાઈબ કરવાથી વધારે આવી માહિતીના વિડીયો જોવા મળી શકશે. તો મિત્રો આવતા વિડીયો મળીશું ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.